બટાટાની ખેતી કરતા ખેડૂતો ટેકાના ભાવોની કરી રહ્યા છે માંગ। ડીસામાં કિસાન સંઘે કર્યા ધરણા તો પાલનપુરમાં યુથ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર। પાલનપુર સિવિલમાંથી મળી આવ્યું નવજાત શિશુ, પોલીસે હાથ ધરી તપાસ। આંગણવાડી કાર્યકરોનું આંદોલન સમેટાયું, આવતીકાલથી ફરી શરૂ થશે આંગણવાડી કેન્દ્રો। ધાનેરા તાલુકાના શેરગઢ ગામની દક્ષાના અવાજમાં છે દમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવને લઈ બુમરાળ ઊભી થઈ છે, ત્યારે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ આગળ આવ્યું છે અને ડીસા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બટાકાના ભાવને લઈ મામલતદારને આવેદનપત્ર આપી સરકારનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તેમજ જો સરકાર ટેકાના ભાવે બટાટાની ખરીદી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભારતમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં થાય છે, જેથી ડીસાને બટાકા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। પરંતુ નોટબંધી બાદ બટાકા નગરીના વેપારીઓ અને ખેડૂતો બટાટાને લઈને જ પરેશાન બની ગયા છે। નવા બટાકામાં ભાવ મળશે તે આશાએ આ વર્ષે ખેડૂત દ્વારા બટાકાનું મબલખ વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે બટાકાના ભાવ તળિયે છે, જેને લઈ ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। જૂના બટાકામાં મોટું નુકસાન જેઠ્યા બાદ નવા બટાકામાં પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેથી બટાકાના ટેકાના ભાવ મળે તે માટે આજે કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી બટાકાના ટેકાના ભાવ માટેની માગણી કરવામાં આવી હતી। અમારા આજનો કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ તરફથી ધરણાનો કાર્યક્રમ બટાકાના ભાવ તળિયે બેસી ગયા એના માટે રાખેલ છે અને અમે મહિના પહેલાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આલેલો છે। હજી સુધી કોઈ બટાકાનો સરકારે ધ્યાનમાં લીધું નથી, એના માટે અમે આજ ફેરુથી તારીખ 6ને દિવસે ફેરુથી અમારે ધરણાનો કાર્યક્રમ રાખવું પડ્યું છે। પણ સરકાર જો હાલ જે સબસિડી જે ટ્રાન્સપોર્ટની જે આલે છે એ ખરેખર ખેડૂતોને ઓછી પડે છે। એના માટે જો બટાકાનો નિકાસ કરવો હોય અને જો સરકારને જીવવું હોય તો ખરેખર કિલ્લે 2 થી 2.5 રૂપિયે પ્રમાણે એમને સબસિડી આલે તો બનાસકાંઠા અને ગુજરાતના જે બટાકાનું ઉત્પાદન છે એનો બહાર નિકાસ થાય। જો આ સરકાર જો ના વિચારશે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનું ટાઈમ આવી ગયું છે અને આત્મહત્યા થશે તો સરકારની જવાબદારી રહેશે। અને જો 10 દિવસમાં જો સરકાર આ વાત અમારી જો ના સાંભળશે અને અમે આવેદનપત્ર આજ મામલતદાર સાહેબને હાલવાના છો અને જો 10 દિવસમાં અમારો જો જવાબ અમારે નહીં મળશે તો અમે ફેરથી સરકાર સામે ઉગ્ર આંદોલન કરશો અને જે જવાબદારી સરકારશ્રીની રહેશે જે તે થશે એની। ડીસાના બટાકા સોનાના ભાવે વેચાશે તેવું વચન આપનારી સરકાર હવે ખેડૂતો સામે જોતી પણ નથી, ત્યારે જો સરકાર દ્વારા બટાકાના ટેકાના ભાવ ન જાહેર કરે તો ખેડૂતોને મરવાનો વારો આવશે તેવું ખેડૂતો માની રહ્યા છે અને ટેકાના ભાવ જાહેર નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી। આજે બટાકાના ભાવ વિશે જે ધારણા કરવામાં આવી છે, અત્યારે ડીસા તાલુકાની અંદર 100% ખેતી બટાકાની ચાલે છે। બટાકાના 3 રૂપિયા કિલો કોઈ લેતું નથી, 3 રૂપિયા કિલો નથી લેતું તો 6 થી 8 રૂપિયાનો ખર્ચ આવે છે, તો એ ખર્ચ અત્યારે પહોંચી વળ્યા નથી। ખેડૂતને ખાસ કરીને આત્મહત્યા કરવાનો માર્ગ છે, બીજો કોઈ ઈરાદો નથી। સરકાર જો ખેડૂતો પ્રત્યે લાગણી નહીં રાખે તો ખેડૂતને આત્મહત્યા જરૂર કરવી પડશે, તેની ખાસ સરકારને નોંધ લેવાની છે। આ નોંધ અમારા ખેડૂત તરફથી અમે પીડાઈને તમારી સાથે રજૂઆત કરીએ છીએ। ડીસા તાલુકાના ખેડૂતોને બટાકાની ખેતી છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ નુકસાનરૂપ સાબિત થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે જો સહાય મંજૂર કરવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવે તો નવાઈ નહીં। બનાસકાંઠા યુથ કોંગ્રેસે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને બટાકાના ભાવ અને મોંઘવારીના મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। હાલમાં બટાકાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની છે, તો બીજી તરફ બટાકાના ભાવને લઈને રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે। તાજેતરમાં વડગામ ખાતે અલ્પેશ ઠાકોરે બટાકાના ભાવના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવાની વાત કરી હતી, તો આજે જિલ્લા યુથ કોંગ્રેસે પણ બટાકાના ભાવને કલેક્ટરને આવેદનપત્ર આપી ટેકાના ભાવ સરકાર બટાટા નહીં ખરીદે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। પાલનપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારે જે છેલ્લા ઘણા ટાઈમથી
દરેક વસ્તુમાં ભાવ વધારો કરી રહી છે. એમાં ખાસ કરીને જે જીવન જરૂરિયાત વસ્તુ છે એમાં રાધન ગેસનો ભાવ વધારો છેલ્લે ઘણો વધારે જોવા મળ્યો છે. એ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અને એમાં એક બીજો મુદ્દો પણ લીધો છે કે જ્યારે ખેડૂતો આજે પાયમાલ થઈ રહ્યા છે, બટાકાનો ભાવ એકદમ તળિયાનો છે, બરાબર. આ બટાકાના ભાવમાં ખેડૂત ટેકાનો ભાવ, સરકાર ટેકાનો ભાવ આપે અને ખેડૂતોને પૂરતી સહાય કરે. આ બંને માટે મેં આજે આવેદનપત્ર આપ્યું છે અને અગાઉના સમયમાં જો આ પ્રકારનું કોઈ પણ ડગલું સરકાર દ્વારા યોગ્ય ડગલું ભરવામાં નહીં આવે અને એનો કોઈ નિકાલ નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા અગાઉના સમયમાં યોગ્ય આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સશસ્ત્ર સીમા બળના વોલેન્ટિયર્સ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રેન્ડ વોલેન્ટિયર્સને નોકરી સહિત પેન્શન આપવા જવાનોએ વડાપ્રધાનને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2003 પહેલા આંતરરાષ્ટ્રીય સરહદના રાજ્ય અને તાલુકાના યુવકોને ગુરીલા અને હથિયારી તાલીમ આપવામાં આવી હતી, પરંતુ આ ટ્રેન્ડ યુવકોના બદલે મણિપુર રાજ્યના ટ્રેન્ડ યુવકોને નોકરી અને પેન્શન ધારકોને યોગ્યતા મુજબ કાયમી કરવામાં આવ્યા છે. જેથી આજે થરાદ ખાતે ઓલ ગુજરાત એસએસબી વોલેન્ટિયર્સ સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં તેમને નોકરી અને પેન્શન આપવાની માંગ કરી છે. ઓલ ગુજરાત એસએસબી વોલેન્ટિયર સંગઠન જવાનો ભારત સરકારના સંરક્ષક સીમાબળના સ્વયંસેવકો છે અને જ્યારે એસએસબી વોલેન્ટિયર્સ કેબિનેટમાં અસ્તિત્વમાં હતું ત્યારે આ જવાનો દેશની સીમાની તેમજ સીમાવર્તી ગામોની સુરક્ષા પણ કરતા હતા. આજ રોજ થરાદ ખાતે એસએસબી સશસ્ત્ર સીમા બળના વોલેન્ટિયરો નો થરાદ ખાતે એક મિટિંગનું આયોજન કરેલ છે. તેમાં અમારા ઓલ ઇન્ડિયાના સંગઠન દ્વારા છેલ્લા 10 વર્ષથી હક અને હિત માટેની જે માંગણીઓ થઈ રહેલ છે તે સંદર્ભે ગુજરાતમાંથી પણ દિલ્હી જંતર મંતર ઉપર ધરણામાં અમારા વોલેન્ટિયરો ગયેલા હતા. તે સમય દરમિયાન અમારા ગુજરાતના એક રાજસ્થાનના ભાઈનું મોત થયેલું છે. એવા 2 જવાનો જે વોલેન્ટિયરો છે એમનું મરણ થયેલ છે. એ બાબતમાં પણ સરકારશ્રીએ કોઈ પ્રતિક્રિયા આપેલ નથી કે એની કોઈ તપાસ કરેલ નથી. અમે છેલ્લા વોલેન્ટિયરો છેલ્લા 8-10 વર્ષથી આ જે અમારા હક હિત માટેની જે માંગણીઓ કરેલ છીએ, જેમ મણિપુર રાજ્યને જેમ આપ્યો છે એ પ્રમાણેની જે અમારી જે માંગણીઓ છે એ સરકાર તાકીદે સ્વીકારે એવી અમારી વિનંતી છે. અને અમને આશા છે કે અમારા ગુજરાતના અને દેશના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ તાકીદે અમારી પૂર્ણ કરવામાં આવે, જેથી અમે પણ દેશની એક આંતરિક સેવા પણ કરી શકીએ. ભાભરમાં આવેલ બેંક ઓફ બરોડામાં નાણાં ભરવા ગયેલા વેપારીને બેગને ચેકો મારીને કોઈ અજાણ્યા શખ્સે બેગમાંથી 46,000 રૂપિયાની મત્તા ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે. ભાભરમાં રહેતા હર્ષદકુમાર જમનાલાલ ઠક્કર નામના વેપારી આજે ભાભરની બેંક ઓફ બરોડાની શાખામાં બેગ લઈને 46,000 રૂપિયાની રકમ જમા કરાવવા ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કપડાની આ બેગમાં ચેકો મારી બેગમાંથી 46,000ની રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હતા. જ્યારે કાઉન્ટર ઉપર હર્ષદભાઈ રકમ જમા કરાવવા ગયા ત્યારે બેગ જોતા તેમને આ ઘટનાની જાણ થઈ હતી. બાદમાં હર્ષદભાઈ ઠક્કરે આ અંગેની જાણ બેંકના મેનેજરને કરી હતી અને ત્યારબાદ ભાભર પોલીસને જાણ કરી હતી. આ ઘટના અંગે ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણે બેંકમાં પૈસા ભરવા માટે ઊભો તો લાઈનની અંદર કોઈક પાછળથી થેલીમાંથી ચેકો મારીને 46,000 રૂપિયા લઈ ગયેલ છે. કઈ બેંક? બેંક ઓફ બરોડા, તિરુપતિ માર્કેટ આગળ. હે પોલીસને જાણ કરી? હા, હું અહીંયા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધવા માટે આવેલો છું. આજરોજ ભાભરના વેપારી હર્ષદકુમાર જમનાલાલ આચાર્ય, જેઓ પોતાના રૂપિયા 60,000 એક કાપડની થેલીમાં લઈ અને બેંક ઓફ બરોડામાં ચલણ ભરવા માટે ગયેલા, એ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે પોતાની થેલીમાંથી 60,000માંથી 46,000 રૂપિયા ચેકો મારી ચોરી કરી લઈ જતા રહેવાનું અત્રે જાહેર કરેલ છે. આજના યુગમાં સોશિયલ મીડિયાની બોલબાલા વધી રહી છે. જોકે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ગંદી માનસિકતા નિર્દોષ લોકો માટે મુસીબત સર્જી રહી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર યુવતીઓને ટાર્ગેટ બનાવીને બધી કોમેન્ટ કરવામાં આવતી હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં બ્લેકમેલિંગ પણ કરવામાં આવતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ધાનેરાની એક પરિણીતા પણ કંઈક આવી જ મુસીબતનો શિકાર બની છે. ધાનેરામાં કોઈ શખ્સે ફેક ફેસબુક આઈડી બનાવીને આ મહિલાની ગાંડી તસવીરો પોસ્ટ કરતા આ મહિલા અને તેનો પરિવાર ચોંકી ઉઠ્યો છે. આ ચોંકાવનારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે ધાનેરામાં રહેતી એક 30 વર્ષીય મહેશ્વરી મહિલાએ
ગત શનિવારે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનું ફેસબુક આઈડી ખોલ્યું ત્યારે દીપક મહેશ્વરી નામના કોઈ શખ્સે પોતાના ફેક આઈડીમાં આ મહિલાની તસવીરો પોસ્ટ કરી હોવાનું જાણવા મળતા આ મહિલાએ પોતાના પતિ તેમજ સાસરિયાઓને જાણ કરી આવી ગંદી હરકત કરનાર અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકરણ ચર્ચાની એરણે ચડ્યું છે અને કોઈ પરિણીતા મહિલાની ઇજ્જત સોશિયલ મીડિયામાં ઉછાળનાર સામે ફિટકાર વરસી રહ્યો છે. આ ઘટના બાદ મહિલાના પરિવારજનો આ અંગેની ફરિયાદ ધાનેરા પોલીસ મથકમાં નોંધાવી છે. ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ડીસા નગરપાલિકાએ આજે શહેરમાં ઠંડા પીણાના સ્ટેન્ડ માટે હરાજી બોલાવવામાં આવી હતી. ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગને સારી એવી સફળતા પણ મળી છે. ડીસા શહેરમાં પાલિકાની કુલ 84 જગ્યાઓને 4 માસ સુધી ભાડે આપવા માટે હરાજી કરવામાં આવી હતી. આ હરાજીના માધ્યમથી ડીસા નગરપાલિકાને કુલ 9,60,000ની માતબર આવક થઈ છે. આ હરાજીમાં ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ, પાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, કારોબારી સમિતિના ચેરમેન શશિકાંતભાઈ પંડ્યા, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, પાલિકા સદસ્ય ગોરધનજી માળી સહિત પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આજે જગાણા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાં અન્ય 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં એસટી બસ લાખણીથી વાયા પાલનપુર થઈ અમદાવાદ જઈ રહી હતી. તે દરમિયાન જગાણા પાસે આગળ ચાલતા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર સહિત કુલ 16થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે વિઠોદર બાઈવાડા રોડ ઉપર નાકાબંધી કરી 60,400 રૂપિયાની કિંમતનો 516 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. બનાસકાંઠા પોલીસ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી ખૂબ જ મોટા પાયે થતી હોવાની ફરિયાદોના પગલે સક્રિય બની પોલીસે ગઈકાલે વિઠોદરથી બાઈવાડા જતા માર્ગ ઉપર નાકાબંધી કરી હતી. તે દરમિયાન અહીંથી પસાર થતી GJ18 AC 9499 નંબરની ફોર્ડ કાર ઉપર શંકા જતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા કારમાંથી 516 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ ઘટનામાં પણ કારનો ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે ઝડપી પાડેલા વ્યક્તિમાં રાણીવાડા તાલુકાના ભાટીપ ગામનો મોહનલાલ રત્નારામ વિશ્નોઈ છે, જ્યારે જોધપુરનો પ્રભુરામ સિમતારામ વિશ્નોઈ ફરાર થઈ ગયો છે. ગઢ પોલીસે રવિવારે બાતમીના આધારે દારૂ ભરેલી હોન્ડા કંપનીની સિવિક ગાડીને પકડી પાડી છે. આ ગાડી રાજસ્થાન તરફથી આવતી હતી. દારૂ ભરેલી આ ગાડી ઉપર નગર પ્રમુખ શિવસેનાનું બોર્ડ લગાડેલું હતું, પરંતુ પોલીસને શંકા જતા આ ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ ગાડી ન રોકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ગાડી પકડી પાડી છે. આ ગાડીમાં 192 નંગ વિદેશી દારૂ ભર્યો હતો, જેની બજાર કિંમત 86,400 થાય છે. પોલીસે આ ગાડી સાથે કુલ 3 આરોપીઓને પણ પકડી પાડ્યા છે. પોલીસે ગાડી સાથે કુલ 3,89,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ગાડી મહારાષ્ટ્ર જિલ્લાના કોઈ શહેરના શિવસેના પ્રમુખ પાસેથી નરપતલાલ રાજપુરોહિતે ખરીદી હતી. બાદમાં તેઓએ ગાડી ઉપર લગાવેલ બોર્ડ હટાવ્યું ન હતું. નરપતલાલ પણ શિવસેનાના કાર્યકર છે. ત્યારે ગઢ પોલીસે આ 3 આરોપીઓને ઝડપીને પાલનપુર નામદાર કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી હાલ આરોપીને લઈ રાજસ્થાન પહોંચી આ દારૂ ક્યાંથી લીધો અને કઈ જગ્યાએ લઈ જવાનો છે તેની તપાસ હાથ ધરી છે. ત્યાં નરપતલાલ રાજપુરોહિત સાયલા તાલુકા શિવસેના પ્રમુખ હોવાનું જણાવી રહ્યા છે. આમ ગઢ પોલીસ હાલ તો રાજસ્થાનમાં તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર સિવિલમાંથી મળી આવ્યું નવજાત શિશુ, પોલીસે હાથ ધરી તપાસ. આંગણવાડી કાર્યકરોનું આંદોલન સમેટાયું. આવતીકાલથી ફરી શરૂ થશે આંગણવાડી કેન્દ્રો. ધાનેરા તાલુકાના શેરગઢ ગામની દક્ષાના અવાજમાં છે દમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે.
high-tech modular operation theatre specially for joint replacement surgery. આપની સેવામાં highly qualified and experienced surgeon Dr. પ્રવીણ ઠક્કર, Dr. અંકિત પઢિયાર, highly qualified anesthetists, nurses અને physiotherapist આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર સિવિલ હોસ્પિટલની લેબોરેટરી નજીક રવિવારે સાંજના સુમારે કોઈ અજાણી મહિલા 5 માસના બાળકને તેજી ચાલી ગઈ હતી. આ અંગેની જાણ થતાં બાળકને ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડી પોલીસ તેમજ બાળ શિશુગૃહને જાણ કરવામાં આવી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલના પરિસરમાં બનેલી આ ઘટનાની વિગતો એવી છે કે હોસ્પિટલની લેબોરેટરી નજીક રવિવારે સાંજના સુમારે 5 માસનું બાળક રડી રહ્યું હતું, જેના ઉપર સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તપાસ હાથ ધરી હતી. જોકે અડધો કલાક સુધી બાળકના વાલી ન મળતા અજાણી મહિલાએ બાળકને તેજી દીધું હોવાનું અનુમાન કરી બાળકને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયું હતું, જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં જે સ્થળેથી બાળક મળ્યું હતું તેની પાસેથી એક કપડાની થેલી પણ મળી આવી હતી. આજ રોજ સાંજના 6 વાગે આસપાસ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મેલ સર્જિકલ વોર્ડની સીડીઓમાંથી એક અજાણ્યું બાળક જે આશરે 6 મહિના જેટલી ઉંમરનું લાગતું હતું અને તેને કોઈક તરછોડી અને ચાલુ ગયેલું હતું, તો એને ટ્રોમા સેન્ટરમાં લાવેલા. તેની તબિયત એકદમ તંદુરસ્ત છે અને પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને છોકરાને નારી કેન્દ્રમાં સોંપવા માટેની કાર્યવાહી ચાલુ કરેલ છે. આગામી 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આજે અમીરગઢ ખાતે આવેલી એનપીપી પટેલ મહિલા આર્ટ્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કલ્પનાબેન ભટ્ટે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. આજે વુમન સેલ અંતર્ગત સમકાલીન પરિપ્રેક્ષ્ય વિષય આપવામાં આવેલા આ વ્યાખ્યાનમાં સ્ત્રીઓ આત્મનિર્ભર બને, સ્વતંત્ર નિર્ણય શક્તિ પ્રાપ્ત કરે અને સ્વરક્ષણ કેળવે તે બાબત ઉપર વિશેષ ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આગામી 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસે ત્રિવેણી કાર્યક્રમ જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલ ખાતે બપોરે 2 વાગ્યે યોજાશે. આ કાર્યક્રમમાં વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર અને બીકે ન્યૂઝ ચેનલ, કાણોદરના બનાસકાંઠા તેમજ મહિલા કલાનિધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનો સન્માન કાર્યક્રમ તેમજ મહિલા થીમ સોંગ પ્રસ્તુત કરવામાં આવનાર છે. તેમજ જેમને જિલ્લામાં જે માતા પિતાને સંતાનમાં માત્ર દીકરી જ છે અને દીકરીને હાઈસ્કૂલ અથવા તો તેથી વધુ અભ્યાસ કરાવે છે તેમનું સન્માન અને તેમની સેલ્ફીનું પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યામંદિર નિર્મિત તથા રતિલાલ ચૌહાણ લિખિત દિગ્દર્શિત નાટક સેલ્ફી વિથ ડોટર રજૂ કરવામાં આવશે. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ. આ વિશિષ્ટ દિવસની ઉજવણી માટે બીકે ન્યૂઝ ચેનલ, મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે
શ્રી કાનુભાઈ મહેતા હોલ ખાતે બપોરે 2 વાગે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ મહિલાઓનું સન્માન કરવામાં આવશે અને સાથે સાથે એવા માતા પિતા જેમને સંતાનમાં માત્ર દીકરી અથવા દીકરીઓ છે અને પોતાની દીકરી અથવા દીકરીઓને હાઈસ્કૂલ અથવા તેથી ઉપરની કક્ષામાં અભ્યાસ કરાવી રહ્યા છે, આવા કુટુંબનું વિશિષ્ટ રીતે સન્માન કરવાનું આયોજન છે. સમાજમાં દીકરીઓ પ્રત્યે જાગૃતિ આવે, મહિલાઓ પ્રત્યેનું સન્માન વધે તેવા ખાસ ઉદ્દેશ્ય સાથે આ ત્રણેય એજન્સીએ ભેગા થઈને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો આ કાર્યક્રમ આયોજ્યો છે. ફૂટબોલની રમતમાં બાળકોની રુચિ વધે તે હેતુથી પાલનપુરની વિદ્યામંદિર સંસ્થાના ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા ફૂટસેલ એસોસિએશન દ્વારા યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જુદી જુદી 38 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ 4 કેટેગરીમાં 280 જેટલા ખેલાડીઓ ભાગ લઈ ફૂટબોલની રમતમાં જોડાયા હતા. આ ફાઇનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નીતિશભાઈ આચાર્ય, ઉપપ્રમુખ ડોક્ટર અનિશભાઈ મોદી, ગુરુમુખ રામાણી, જિગ્નેશ પઢિયાર, સતીશભાઈ મોદી સહિત તેમની ટીમે ફૂટબોલ રમતને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટસેલ એસોસિએશન દ્વારા પાલનપુર સ્પોર્ટ્સ એકેડેમી વિદ્યામંદિર ટ્રસ્ટ અને લક્ષ ફૂટબોલ એકેડેમીના સહયોગથી વિદ્યામંદિરના ગ્રાઉન્ડ ઉપર અમે સ્મોલ સાઇડ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેને 5-વે સાઇડ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. જેમાં લગભગ 38 ટીમોએ ભાગ લીધો હતો, જે 4 કેટેગરીમાં અમે ટુર્નામેન્ટ કરી હતી. અને એ ચાર કેટેગરીમાં અંડર-12 બોયઝ, અંડર-14 બોયઝ, ગર્લ્સ અને ઓપન બોયઝ, આ રીતે 4 ટુર્નામેન્ટમાં 38 ટીમોના 280 છોકરાઓએ ભાગ લીધો હતો અને છોકરીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં અંડર-12માં બહુ સારું રમ્યા હતા છોકરાઓ, અંડર-14માં અને અંડર ઓપન કેટેગરીમાં AFC રનર્સઅપ રહી હતી, જ્યારે ધ 5 ચેમ્પિયન થઈ હતી. ગર્લ્સમાં લક્ષ ફૂટબોલ એકેડેમી ચેમ્પિયન થઈ હતી અને પાલનપુર કોલેજ રનર્સઅપ રહી હતી. અંડર-14માં AAVM ચેમ્પિયન થઈ હતી અને ધ યુનાઇટેડ રનર્સઅપ રહી હતી. અને અંડર-12માં ધ યુનાઇટેડ ચેમ્પિયન થઈ અને ઇન્ડિયન FC રનર્સઅપ રહી હતી. આ રીતે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં અમને ઘણા બધા પાલનપુરના વેપારીઓ અને બીજી સંસ્થાઓએ અમને સારો સપોર્ટ કર્યો હતો. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિછીવાડી નજીક ટ્રેક્ટરની ટક્કરથી સર્જાયેલ અકસ્માતમાં કોટડા ગામના બાઇક ચાલકનું મોત નિપજતા અરેરાટી મચી છે. કોટડા ગામના અનાભાઈ હીરાભાઈ પટેલ નામક 45 વર્ષીય ખેડૂત શનિવારે સાંજે તેમનું બાઇક લઈ ભાંજરા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વિછીવાડી નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા અનાભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે કોટડા ગામના પ્રવીણભાઈ પટેલની ફરિયાદના આધારે ધાનેરા પોલીસે ધોરણસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત મહાકાલ સેના દ્વારા કાંકરેજ, શિયોરી, થરા અને ડીસા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સમાજમાં જાગૃતિ લાવવાના આશયથી રચાયેલી મહાકાલ સેનાની આ બેઠક શિયોરી ખાતે આવેલા ગાયમાતાના મંદિર ખાતે મળી હતી, જેમાં કાર્યક્રમ પ્રસંગે મહાકાલ સેનાના પ્રદેશ પ્રમુખ બળવંતસિંહ રાઠોડ, જિલ્લા અધ્યક્ષ ID રાજપૂત સહિત બનાસકાંઠા જિલ્લાની સમગ્ર ટીમ તેમજ કાંકરેજ તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલા શેઠ શ્રી એવી પંચાલ વિદ્યાસંકુલ પરિસરમાં વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. દાનદાર પંચાલ સેવા સમાજ સંચાલિત જ્ઞાનજ્યોત પ્રાથમિક શાળા અને રતનબા કુંવરબા બાલમંદિરના વાર્ષિક ઉત્સવમાં 65 જેટલા બાળકોએ ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ચમનલાલ પંચાલ, સમાજ અગ્રણી વિરચંદભાઈ પંચાલ, અલકાબેન પંચાલ સહિત શાળા પરિવાર તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધાનેરા આંગણવાડી કેન્દ્રની હડતાલ સમેટાઈ ગઈ છે અને આવતીકાલથી આંગણવાડી કેન્દ્રો એકવાર ફરી ધમધમવા માંડશે. છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કર્મચારી મહિલાઓ પોતાના વેતનને લઈ સરકાર સામે લડવા મક્કમ બની હતી અને આ ચોક્કસની હડતાલ ઉપર ઉતરી સરકારને ઝુકાવવાની તનતોડ મહેનત કરી હતી, જેમાં આવેદનપત્ર, રેલી તેમજ પ્રતિક ઉપવાસ કરી સરકાર સુધી પોતાની માગણી પહોંચાડવા માટે અનેક કાર્યક્રમો કર્યા હતા. પરંતુ આખરે આંગણવાડી કર્મચારી મહિલાઓને પોતાની હડતાલ સમેટી નિત્યક્રમ મુજબ પોતાની ફરજ ઉપર હાજર રહેવાના આદેશને માન આપી હાજર થવું પડ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા તેમજ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ દવે દ્વારા ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીને આંગણવાડી કર્મચારી મહિલાને પોતાની ફરજ ઉપર હાજર થવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી, જેથી આજે ધાનેરા ગાયત્રી મંદિર ખાતે આંગણવાડી કર્મચારી સાથે બેઠક યોજી સરકારના અભિગમથી પરિચિત કરી તેમની માંગણી સરકારના ધ્યાનમાં છે અને ઝડપી નિકાલ લાવવા સરકાર કટિબદ્ધ છે તે સમજણ આપતા આખરે આજે ધાનેરા તાલુકાની તમામ આંગણવાડી કર્મચારી મહિલાઓ હાજર થઈ ગઈ હતી અને આવતીકાલે તમામ આંગણવાડી કેન્દ્ર ચાલુ થઈ જશે તેવી વાત કરી હતી. આંગણવાડી બહેનોની જે એમની માંગણીઓ માટેની જે હડતાળ ચાલુ હતી તેમાં આજરોજ અમે બધી બહેનોને બોલાવી એમને સરકારશ્રીનો અભિગમ સમજાવી અને સરકારશ્રી ઉપર વિશ્વાસ રાખવા અને માનનીય ડીડીઓ સાહેબની પ્રેરણાથી બધી બહેનોએ એમને અપીલને માન આપી અને બધી બહેનોએ આજથી એમનું કામ સંભાળી લીધી છે અને ધાનેરા તાલુકામાં હાલમાં કોઈ પણ બેન હડતાલ ઉપર નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાના શેરગઢ ગામની દક્ષાના અવાજમાં છે દમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરીયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વિકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દુનિયાની ભાગદોડ અને રોજિંદા કામમાંથી થોડીવાર માટે જો મગજને શાંત કરવું હોય કે પછી માનસિક તણાવ દૂર કરવો હોય તો તેના માટે રામબાણ ઇલાજ છે સંગીત. સંગીતમાં એક એવી શક્તિ છે કે નાના અને મોટા સૌ સાથે મળી તેની તાલ ઉપર પલભરમાં ઝૂમી ઉઠે છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ ઉપર આજે અમારા ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ માત્ર 12 વર્ષની એક ગાયિકાને રજૂ કરી રહ્યા છે. ધાનેરા તાલુકામાં આવેલા શેરગઢ ગામમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી દક્ષા ઠાકોરની ઉંમર માત્ર 12 વર્ષની છે. પરંતુ દક્ષા ઠાકોરે માત્ર 12 વર્ષની ઉંમરમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેને હાંસલ કરવા માટે લોકોનું આખું જીવન વીતી જાય છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ દક્ષા ઠાકોરે સંગીત ઉપર જોરદાર પકડ જમાવી દીધી છે. દક્ષાની આ કળા તેને કુદરતી રીતે જ મળી છે. નથી તો દક્ષાએ તેના માટે અલગ કોઈ શિક્ષણ લીધું કે નથી કોઈ તાલીમ. શેરગઢ પ્રાથમિક શાળાની શરૂઆત પણ દક્ષા ઠાકોર દ્વારા જ પ્રાર્થના ગાઈને શરૂ કરવામાં આવે છે. દક્ષા શાળામાં યોજાતા કળા ઉત્સવ, સંગીત જેવા વિવિધ કાર્યક્રમોમાં લઈને અવ્વલ નંબર મેળવ્યા છે. ગરીબ પરિવારમાંથી આવતી દક્ષા ઠાકોર
ધાનેરા તાલુકાના યોજાયેલા સંગીત કાર્યક્રમમાં બીજા નંબરે આવી છે અને પાવાગઢ ખાતે રાજ્ય કક્ષાના કળા ઉત્સવમાં તેની પસંદગી થઈ છે. ન કોઈ ગુરુ કે ન કોઈ વિશેષ તાલીમ, તેમ છતાં પણ જો આ બાળકીમાં આટલી કળા વિકસી શકતી હોય તો તેને જો સંગીતના જાણકાર વિશે તાલીમ આપવામાં આવે તો આ બાળકીમાં પડેલા હુનરને આસાનીથી નિખારી શકાય. જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાઈ ગયો. એમાં સિરગઢ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની બાલા દક્ષાબેન નંબર લાવેલી અને ત્યાર પછી રાજ્ય કક્ષાનો પાવાગઢમાં કલા ઉત્સવનો કાર્યક્રમ થયેલો અને દક્ષાબેને સરસ મજાના કાર્યક્રમ કરી એમાં પણ નંબર લાવેલો અને ત્યાર પછી આ જ કાર્યક્રમના અંતર્ગત અમારા શિક્ષકશ્રીઓ દ્વારા સરસ મજાનો એમને તાલીમ આપવાનું કાર્ય થઈ રહ્યું છે. હવે જ્યારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર આ બાળકીમાં પડેલી કલાનો અહેવાલ રજૂ થઈ રહ્યો છે ત્યારે સૌ કોઈને તેનામાં રહેલી કલાના દર્શન કરવાની ઈચ્છા થાય. ત્યારે બીકે ન્યૂઝ ચેનલની સ્ક્રીન ઉપર તમે પણ દક્ષામાં રહેલી કલાના દર્શન કરો. ચાર બંગડી વાળી ગાડી અપાઈ દે મને, ચાર બંગડી વાળી ગાડી અપાઈ દે, સોના તાર વાળી મન હાડી લઈ દે, સોના તાર વાળી મન હાડી લઈ દે, સોના તાર વાળી મન સાડી લઈ દે મને, ચાર બંગડી વાળી ગાડી અપાઈ દે મને, ચાર બંગડી વાળી ગાડી અપાઈ દે. હવે એક નજર આજના ગંજબજાર ભાવ પર. આજે ડીસા ગંજબજારમાં એરંડાનો ભાવ 790 થી 805 રૂપિયા રહ્યો હતો. રાયડાના 641 થી 671, મગફળીના 700 થી 901, ઘઉંના 317 થી 321, બાજરીના 290 થી 320, અડદના 821 થી 921, જીરુના 2790 થી 2917, ગવારના 707 થી 727, જ્યારે રાજગરાના 721 થી 821 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 1089 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 5627, મગફળીની 231, ઘઉંની 6, બાજરીની 131, અડદની 5, જીરુની 39, ગવારની 278 અને રાજગરાની 395 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. આજે સોનાનો ભાવ 29,600 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 42,600 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 100 રૂપિયા વધીને 42,400 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બટાટાની ખેતી કરતા ખેડૂતો ટેકાના ભાવોની કરી રહ્યા છે માંગ. ડીસામાં કિસાન સંઘે કર્યા ધરણા તો પાલનપુરમાં યુથ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર. પાલનપુર સિવિલમાંથી મળી આવ્યું નવજાત શિશુ, પોલીસે હાથ ધરી તપાસ. આંગણવાડી કાર્યકરોનું આંદોલન સમેટાયું, આવતીકાલથી ફરી શરૂ થશે આંગણવાડી કેન્દ્રો. ધાનેરા તાલુકાના શેરગઢ ગામની દક્ષાના અવાજમાં છે દમ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.